ક્ષમા ચાહું છું, બધાના નામ નહીં લઉં, કારણ કે મારે કેટલીક વાતો એવી મૂકવી છે આપની સમક્ષ, એટલે એ નામના સમયમાં હું બગાડી નહીશ. તો બધાનું સ્વાગત છે. અને અહીંયા અત્રે પધારેલ વિવિધ ગામોના, નવા ગામના વડીલો, યુવાનો, બહેનો, બાલિકાઓ અને ભૂલકાઓ, મારે કેટલીક એવી વાત કરવી છે આજે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે શું કર્યું, શેના માટે કર્યું, એ બધી વાતો ઘણા બધા મહાનુભાવોએ કરી. મારે એનાથી હટી થોડી વાત આપની સમક્ષ કરવી છે. વર્તમાન પ્રભાવોની વાત તમારી સમક્ષ કરવી છે. કારણ કે આજે 3 પેઢી સામે બેઠી છે. એક છે જૂની પેઢી જે 70-75 થયા છે, બીજી છે 54-55 પેઢી જે અમારી પેઢી છે, ત્રીજી પેઢી એક નવયુવાન પેઢી છે, અને ચોથી પેઢી એક નાના ભૂલકાઓની પેઢી છે. આ 4 પેઢીની વચ્ચે બાબા સાહેબ આંબેડકરની તુલનાત્મક અભ્યાસ બતાવો કે તુલનાત્મક વાત કરવી એ થોડી અઘરી બાબત છે, અને છતાંય કેટલાક મહાનુભાવોએ કરી છે. હું એનાથી આગળ જવા નથી માંગતો. હું એ કહેવા માંગુ છું કે આઝાદીના 69 વર્ષ થયા અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ઘડેલા અમૂલ્ય બંધારણને 66 વર્ષ પૂરા થયા. 66 વર્ષ પછી કયા પ્લેટફોર્મમાં છીએ? તો કે સામાજિક એકતાના પ્લેટફોર્મમાં છીએ. તો આટલા 67 વર્ષ પછી તો હજુ આપણે સામાજિક એકતાના સંમેલનો કરવા પડે છે. તો ક્યારે પૂરા કરી લઈશું મિત્રો? કે સામાજિક સંગઠન ક્યારે પૂરું થશે? આપણે આગામી પેઢીને શું આપી જઈશું? પાછળની પેઢી લુપ્ત થઈ જશે. તો આઝાદીના આટલા વર્ષો પછી મેળવ્યું શું, એની વાત હું કરવા માંગુ છું. બાબા સાહેબે કર્યું તો બધા પુસ્તકોમાં ઉપલબ્ધ છે, પણ આપણે શું મેળવ્યું અને મેળવ્યા પછી આપણે શું કર્યું, શું કરવું જોઈતું હતું અને શું ના કર્યું, અને ના કરવાના કારણે શું શું પરિસ્થિતિનું નિર્માણ થયું આ દેશની અંદર, દલિતોના ભાગે, આદિવાસીઓના ભાગે, ઓબીસીના ભાગે, એની ચર્ચા કરવા માંગુ છું. બાબા સાહેબ આંબેડકરની વાત કરવાથી તમે તારી જરૂર પાડો છો, એ મેં જોયું ઘણા સમયથી, પણ મૂળ વાત પ્રશ્ન ત્યાંનો ત્યાં જ છે કે હજુ સામાજિક એકતા થઈ નથી. કેટલાક મિત્રોએ કહ્યું કે વિવિધ ભાગોની અંદર આપણે વહેંચાયેલા છીએ. એ વિવિધ ભાગોની અંદર વહેંચવાનું કામ ક્યાંથી શરૂ થયું, કોણે કર્યું, કેવી રીતે થયું અને શું કામ આપણે વહેંચાયા, એવી ઇતિહાસ તપાસવો જરૂરી છે કે આપણે શું કામ વિવિધ ભાગોમાં વહેંચાયેલા છીએ. આ દેશની અંદર દલિત સમાજનું યોગદાન કેટલું મોટું છે. આજે વાત થઈ વિકાસની, આગળ વધવાની, બાબા સાહેબના આંબેડકરના વિચારોને ધપાવવાની. મારે પૂછવું છે કે આઝાદીના 67 વર્ષ પછી આ સમાજ પામ્યો શું? એક અનામત સિવાય આ સમાજ પાસે મિલકત શું છે? મને કોઈ જાહેર બતાવી દે. તમારી પાસે કોઈ પ્રાથમિક શાળા છે, કોઈ કેજી સ્કૂલ છે, કોઈ બીએડ કોલેજ છે, તમારી પોતાની સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, તમારી કોઈ મેડિકલ કોલેજ છે? કશું જ પામ્યો નથી આ સમાજ, ફક્ત અનામત સિવાય. અનામત સિવાય જે કઈ મળ્યું કે અનામતથી જે મળ્યું એનાથી સંતુષ્ટ આપણે થયા, એથી આગળ કઈ વધી શક્યા નથી. અને વધી નહીં શકવા માટે કયા કારણો પરિબળ છે? તમારી સામાજિક વિભાજિતતા, તમે એક નથી, અથવા તો બાબા સાહેબ આંબેડકરના વિચારોને તમે બરાબર ફોલો કર્યા નથી. બાબા સાહેબ આંબેડકરના વિચારોને જે પીરસવામાં આવ્યા એ વિચારોને તમે બરાબર અનુસર્યા નથી. આ ત્યારે આઝાદીના 67-68 વર્ષ પછી આજે આ પરિસ્થિતિ છે. એના માટે એક સ્પષ્ટ ઉદાહરણ આપીશું તમને કે એક માણસ હતો, એને ચાંદુ પડ્યું એટલે ડોક્ટર પાસે ગયો. બહેનો શાંતિથી સાંભળે ખાસ તો, કારણ કે તમે ધરોહર છો આ સમાજની. ચાંદુ પડ્યું, ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે કહ્યું 500 પાવરની ગોળી આપી, સાહેબ કે આ ચાંદુ તમને મટી જશે, પ્રવાહી સાથે લેવું. હવે ભાઈને સાંજે લેવાની આદત, ઘેર ગયા પછી સાંજે વિચાર કર્યો કે હવે પગ દુખવા માંડ્યા, હવે શું કરવું? એટલે સાંજે વિચાર્યું, એને નિર્ણય કર્યો, તર્ક લડાયો કે સાહેબે કહ્યું છે પ્રવાહી સાથે લેવાનું, તો હું પ્રવાહી સાથે લઉં તો શું વાંધો, મટી તો જવાનું જ. એટલે એને પ્રવાહી સાથે ગોળી લીધી. કયું પ્રવાહી? જે રોજ લેતો તો એ. 15 દિવસ પછી ડાક્ટર પાસે ગયો. એને ડાક્ટરે પૂછ્યું, ડાક્ટરને કહ્યું કે હજુ મટ્યું નથી. ડાક્ટર કહે મારું મેડિકલ ખોટું, આમ થવાનું કારણ શું? ગોળી બરાબર ગળી કે બરાબર ગળી? પ્રવાહી સાથે કે બરાબર પ્રવાહી સાથે? કયું પ્રવાહી? કે રોજ લેતો તો એ.
હવે હું એક તો સામાજિક કાર્યકર છું, કોઈ રાજકીય નેતા નથી. સરકારી નોકરી કરું છું, ભારતીય દલિત પેન્થરનો પ્રમુખ છું. એટલે અહીંથી બાબા સાહેબ આંબેડકરની ગોળીઓ અમે તમને આપીએ છીએ અને તમે જો તો બ્રાહ્મણવાદના પ્રવાહી સાથે પી કરો છો. ચાંદુ ક્યાંથી મટવાનું? આઝાદીના 67 વર્ષ થઈ ગયા. ભાષણો સાંભળે રાખવાના, કંખેરીને જતું રહેવાનું. ચાદુ મટવા નહીં દેવાનું. ચાદુ નથી મટતું એના બી કારણો છે કે બ્રાહ્મણવાદી સિસ્ટમને જ્યાં સુધી ફોલો કરશો, મનુવાદી સિસ્ટમને જ્યાં સુધી ફોલો કરશો, ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી નથી ને નથી. ગમે એટલું બાબા સાહેબનું પુસ્તક વાંચો, ગમે તે ફોલો કરો, તમને સ્પષ્ટ શબ્દોમાં કડવી છતાં સત્ય વાત કહેવા માંગુ છું આજે કે જ્યાં સુધી એ પરંપરા તોડશો નહીં. આજે આ દેશમાં 5000 વર્ષોથી જાતિવાદ ચાલતો આવે છે, બધા તમે જાણો છો, હું જાણું છું. હવે 5000 વર્ષોમાં 5000 વર્ષ જૂના શસ્ત્રો અત્યારે ચાલશે? અત્યારે તમે મારી સામે ભાલો લઈને આવો અને મારી સાથે પાસે 147 હોય તો તમારી પરિસ્થિતિ શું થાય? એક ના બચો તમે આ બેઠા એમાંથી. તો 5000 વર્ષ પહેલાના મિત્રો શસ્ત્રો ના ચાલતા હોય તો 5000 વર્ષ જૂના શાસ્ત્રોથી તમે આજે ચાલો છો ગુલામીમાં. હું સ્પષ્ટ કહેવા માંગુ છું તમને કે આજે 5000 વર્ષ જૂના એ શાસ્ત્રો તમે ચલાવો છો, એ સિસ્ટમમાં ચાલો છો, એ સિસ્ટમ ફોલો કરો છો. જ્યાં સુધી એ સિસ્ટમ ફોલો નહીં કરો ત્યાં સુધી બાબા સાહેબ આંબેડકરના વિચારો કે એની વિચારધારાને વેગ મળવાનો નથી. આઝાદીના 67 શું બીજા 67 વર્ષ વીતશે તો એ સામાજિક એકતાનું બુલંદ થવાની નથી. આ સ્પષ્ટ વસ્તુ છે. કેમ નથી થઈ? કારણ કે તમે અનુસર્યા નથી, બ્રાહ્મણવાદી સિસ્ટમને અનુસરો. આજે મને સમજાતું નથી કે તમે તમારું શસ્ત્ર કયું, તમારું શાસ્ત્ર કયું? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું મહાન સંવિધાન એ તમારું શાસ્ત્ર છે મિત્રો, એને વાંચો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલું સંવિધાન નામનું શસ્ત્ર છે, એને તમે વાંચો, એને ફોલો કરો. આપણે કઈ સિસ્ટમને ફોલો કરીએ છીએ અહીં બેસીને પછી ચર્ચા કરીએ છીએ કે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા આગળ વધી નથી. પાછળની પેઢી લુપ્ત થઈ જશે. આગળ વચ્ચેની પેઢી મુસીબતમાં છે, વચ્ચેની પેઢી ઘણી મુસીબતમાં છે. અભ્યાસ અઘરો થઈ ગયો છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજો તમારી ને મારી નથી, ઉદ્યોગો તમારા ને મારા નથી કે એમને રોજગારી આપી શકીશું. ફક્ત એક જ અનામત ઉપર તમારું જીવન નિર્ભર છે. આજ એ અનામત ઉપર જે જીવન નિર્ભર છે તો ક્યાં સુધી અનામત ઉપર જીવન તમારે નિર્ભર રાખવું છે? 7% 14% અનામત ઉપર નિર્ભર રહેવું છે? મારી તો આ દેશની દલિત આદિવાસી બહેનોને નમ્ર વિનંતી છે કે જેમ શિવાજી મહારાજના જીજાબાઈએ હાલરડું ગાઈને સૌને રસ પાયો, એ મારી મા બહેનો જો બાળપણથી બાળક જન્મે ત્યારથી ભીમરસ પાવાનું ચાલુ કરી દે તો આવતીકાલ ક્રાંતિ અદભુત દેખાઈ રહી છે. આવતીકાલ અદભુત ક્રાંતિ થશે. કોઈ ભાષણની જરૂર નહીં પડે, કોઈ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે, પણ બહેનોએ આ કામ કરવું પડશે. પણ આજે આપણે ક્યાં છીએ? આપણે ક્યાં છીએ કે વાત કરીએ છીએ બાબા સાહેબની, કેટલા સંપ્રદાયોમાં જઈએ છીએ, કેટલા પંથોમાં જઈએ છીએ. કોઈ ડાકોર ચાલતું જશે, કોઈ પગપાળા અંબાજી ચાલતું જશે. તમે તમારા સંતોનું સન્માન કર્યું? તમે વીર મેઘવાયાની સમાધિ પર ચાલતા ગયા પૂનમ ભરી? તમે સંત રવિદાસની સમાધિ પર ચાલતા ગયા પૂનમ ભરી? સંત દાસી જીવનની સમાધિ પર ચાલતા ગયા પૂનમ ભરી? નથી ભરી. તમે કોને ફોલો કર્યા? બ્રાહ્મણવાદી સિસ્ટમ છે એને ફોલો કરી. તમે તમારા સંતોને તમે ફોલો નથી કર્યા. તમારા સંતોનું માન સન્માન તમે નથી જાળવ્યું. તમને જે અધિકાર આપવામાં આવ્યા એની તમે જાણકારી નથી મેળવી. તમને જે બાબા સાહેબ આંબેડકરે સંવિધાન આપ્યું એના તરફ તમારું લક્ષ્ય નથી. મિત્રો આજે આ દેશમાં એક ઉઘાડી લૂંટ ચાલી છે. ઉઘાડી લૂંટ ચાલી છે. હું ખુલ્લેઆમ કહેવા માંગુ છું. આ દેશના બજેટમાં અહીંથી બેઠેલાને કેટલાને ખબર પડે છે? હું ચેલેન્જ કરવા માંગુ છું કે આ દેશમાં તમને શું મળ્યું, આ દેશમાં તમારા માટે શું વ્યવસ્થા થઈ, આ દેશમાં તમારા માટે શું આયોજન થયું, ચકાસી લો. આ દેશમાં ફક્ત એક અનામતના ટુકડા સિવાય તમારા માટે કશું જ નથી. કારણ કે તમારી પોતાની સમસ્યાઓ એટલી છે, તમારી પોતાની ગરીબી એટલી છે, તમારી પોતાની મજદૂરી એટલી છે કે તમે એમાંથી આખા દેશના કરોડોના જે મીંડા ઉપર થાય છે, મીંડા ગણવાનો તમને ટાઈમ નથી. એ કોક અમારા જેવા વાંચી લે તો ખબર પડે, બાકી તમને ખબર નથી કે આ દેશના બજેટમાં તમારા માટે શું જોગવાઈ કરી. તમારા માટે જોગવાઈ હોય તો નાની મોટી સબસિડી, મોટી આખલા જેવી સબસિડી તો લોકો ખાઈ ગયા, તગડા થઈ ગયા, તમે રહી ગયા. સ્પષ્ટ કહેવા માંગુ છું આજે આવા પરથી
અને કોને અવાજ ઉઠાવ્યો વિધાનસભા કે સંસદ સભાની અંદર? કોને ઉઠાવ્યો અવાજ? દલિતો પર અત્યાચાર થયા. આજે દલિતોને મંદિરમાં જવા દેવામાં નથી આવતા. આજે દલિતો પર અત્યાચાર છે. આજે દેશની અંદર મારી દલિત બહેનો પર રેપ કરવામાં આવે છે. કોને અવાજ ઉઠાવ્યો? એક માણસ જો જનરલનો મરી ગયો હોય ને તો અવાજ ઉઠી જાય છે. આજે હમણાં આંદોલન ચાલ્યું એક જબરજસ્ત, કેટલાક પાટીદાર મિત્રો એમાં શહીદ થયા. આપણી હમદર્દી એમની સાથે છે. એમણે માંગ્યું કે 25 લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. હું તો કહું છું મળવું જોઈએ મહારાજ સાહેબ, મળવું જોઈએ. પણ થાનગઢમાં મારા નવીન 3 દલિતો મર્યા તો એમની કિંમત કેમ સરકારે ઓછી આકી? કેમ ઓછી આકી કિંમત? એને કેમ 25 લાખ નહીં? કેમ એના માટે ન્યાય નહીં? કેમ એના માટે દ્વાર બંધ કરી દેવામાં આવ્યા ન્યાયાલયના? કેમ એનો આજ સુધી વિધાનસભામાં રિપોર્ટ તૈયાર કરવામાં નથી આવ્યો? દલિતો મર્યાની કિંમત ઓછી, એના લોહીની કિંમત ઓછી. તો આ દેશમાં આઝાદીના 67 વર્ષ થઈ શું રહ્યું છે ભાઈ? કેટલાક ચંદ લોકોએ નોકરી લઈ લીધી. એ નોકરી લઈને લોકો પોતપોતાની સુવિધામાં વ્યસ્ત થઈ ગયા. પોતાના સમાજના બાંધવોને મદદ કરવી જોઈતી હતી. બાબા સાહેબે અપેક્ષા રાખી હતી. શું મદદ કરી આ દલિત સમાજના જે નોકરી લાગનારા લોકોએ? અનામતના નામે જેમણે કરી દઉં બંધ કરી દઉં. આ આક્રોશ પ્રગટ કરી રહ્યો છું. હું તો પોતે નોકરી કરું છું. નોકરી કરનારાઓની ફરજ હતી કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આપેલી અનામત ઉપર એમણે નોકરી મેળવ્યા પછી પોતાના બાંધવોનો હાથ પકડવાની જરૂર હતી. જે પાછળ રહી ગયા એનો હાથ પકડવાની જરૂર હતી. એમણે શું કર્યું? સુખ સુવિધાથી પોતાની જાતને અલગ કરી દીધી. લોકોની ચમચાગીરી કરી, ગુલામી કરી. આજે બી કેટલાક દલિત સમાજના નોકરી કરનારાઓ પોતાની જાતને દલિત કહેવામાં શરમ અનુભવે છે. હું એમને વખોડું છું આ સ્ટેજ ઉપરથી. કોઈ કહે છે કે ગર્વ છે, કહો હમ હિન્દુ હે, હમ ગર્વ से कहते हम दलित है. કોને અમારા માટે હમદર્દી રાખી છે? બતાવી દો તમે. કોઈ રાજકીય પક્ષ બતાવો કે જેને હમદર્દી રાખી છે. કોઈ નથી રાખી. દલિતોનું લોહી ઓછું આંકવાની કિંમત આ દેશમાં કરવાનું બંધ કરી દો. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન જે દિવસે લોકો બરાબર સમજી ગયા એ દિવસે લોહી ચૂસનારા લોકોને આ દેશમાંથી તગેડવાનો વારો આવશે. આ લોકો તગેડે. એસસી એસટી ઓબીસી જે દિવસે એક થશે એ આ દેશમાં જે પરદેશી આર્યો આવ્યા હતા, જે આજે બ્રાહ્મણવાદના નામને તમને નમાઈ રહ્યા છે. હમણાં સોમનાથ મંદિરમાં ગયા તો હું તો જતો નથી મંદિરમાં, સ્પષ્ટ તમને કહું ભાઈ. કોઈ મંદિરમાં હું નહીં જતો. કોઈ મંદિરમાં હું નથી જતો. હું ફક્ત એટલું જ સમજુ છું કે મારી જે નોકરી છે ને આવડો મોટો પગાર મને મળે છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે છે, બીજા કોઈના કારણે. કોઈ માતા મહાદેવના કારણે નથી. ને તો એ તો 5000 વર્ષ પહેલા આપી ચુક્યા હોય. 5000 વર્ષ પહેલા મને આપી ચુક્યા. તો મારા એક મિત્ર જઈ આવ્યા, એમણે લખ્યું હતું કે અહીંયા બિન હિન્દુઓએ પ્રવેશ કરવો નહીં. આની પહેલા એક વોટ્સએપ પર એક સમાચાર આવ્યા હતા કે શૂદ્રો, કોળી એ બધાએ અહીંયા પ્રવેશ કરવો નહીં. અરે આજે તમે અમને મંદિરમાં નહીં જવા દો? આજે પાણી પીવા નહીં દો? આજે કેટલાક કુવામાં પાણી નથી મળતું તો તમે અમને આઝાદીના 67 વર્ષ પછી હજુ અમે તો પાપા પગલીમાં સામાજિક એકતા સંમેલનમાં બેઠા છીએ. હજુ તો અમે એકતા કરવા મથીએ છીએ અને અમારા કેટલાક લોકો બિચારા બહાર ઉભા તપશ્ચર્યા કરી રહ્યા છે. તો ક્યારે એકતા કરી લઈશું? ક્યારે લડીશું? ક્યારે સમસ્યા સમજીશું? ક્યારે મારી બહેનો પર અત્યાચાર થતા રોકીશું? ક્યારે કરશું આ બધું? બીજા 67 વર્ષ? અરે તો કેટલા વર્ષો સુધી રાહ જોઈ છે તો નક્કી કરો. હું તો કહું છું કે આગામી 10 વર્ષનો ટાર્ગેટ બનાવી લો. તમારા દીકરા દીકરીઓને બરાબર શિક્ષણ આપો. આજે 4-5 દીકરીઓ જે અહીંયા ભાષણ કર્યું અને જે દીકરી વિશે વાત કરી, ભીમ બાબા વિશે વાત કરી, મારી છાતી ગર્વથી ફૂલી ગઈ છે કે આવનારા સમાજનું નખો જ જવાનું નથી. ભલે જવાન છોકરાઓ ના કરી શકે, મારી દીકરીઓ કરશે, લડશે. તો શું કરવું જોઈએ? આગામી 10 વર્ષનું ટાર્ગેટ બનાવી લો. દીકરા દીકરીઓને તકલીફ વેઠી ભણાવો અને બાબા સાહેબ આપેલા સંવિધાનના રીતે જાહેર પરીક્ષાઓ અપાવી નોકરીઓ જપ્ત કરો. આવતા 10 વર્ષ પછી આપણે અનામત આપવી છે, લેવી નથી. આવતા 10 વર્ષ પછી લઈ જાઓ. કેટલા ટકા? કે 3% બ્રાહ્મણો તો લઈ જાઓ, 2% વૈશ્ય તો લઈ જાઓ, બાકી બધું આ બાજુ આવવાનું. આ કરવું છે. આપણે અનામત સંવિધાનથી મળેલી છે તોય આજે કેટલાક લોકો ચર્ચા કરે છે. હવે અનામતમાં કંઈક વિચારવું જોઈએ, કાઢવી જોઈએ. અરે હજુ તો લાભ જ મળ્યો નથી. લાભ મળવાનું, લેવાનું, દેવાનું કામ તમારા હાથમાં છે. અમારા બિચારાને તો ખબર જ પડતી નથી. એના માટે મેં એક સરસ કવિતા બનાવી કે એક દી અનામત રૂબરૂ મળી મને, અનામત મને મળી. એક દી અનામત રૂબરૂ મળી મને,
વાત કરી ઘણી, ષડયંત્ર સમજાવું તને. કેવું ષડયંત્ર અનામતમાં થાય છે? ક્યાં કોણે જોયું કે આ અનામતની અંદર રેગ્યુલર ભરતી થાય છે? કેવા ષડયંત્રો થાય છે? મેં તો શોધી નાખેલા છે, શોધી નાખેલા. તમારી જગ્યાઓને કેવી રીતે હટાવી દેવામાં આવે છે અમે શોધેલું છે. કોણ લડશે? સમાજ તો બિચારો ગરીબ છે, ભણેલો સમાજ છે ને નોકરી કરનારો સમાજ છે તો પોતાની ટીવી ને બીવીમાં વ્યસ્ત છે, તો કરશે કોણ? એક દી અનામત રૂબરૂ મળી મને વાત કરી ઘણી, ષડયંત્ર સમજાવું તને, ચોટી મારી બીજાના હાથમાં કેમ કરી છોડાવું? ચોટી ભરતી કરનાર કોણ છે? બીજા છે. નોકરી ભરતી થનાર નોકરી મારી જગા પર મોટો જંગ જીતી ગયા, દુશ્મન એ સારામથી અલિપ્ત રહી દુશ્મનોમાં ભળી ગયા. રાજકારણની જગા પર મુંડી હલાવી જીતી ગયા, ગુલામ એ રહ્યા અને અમને રાખ્યા એમાં આઝાદીના 67 વર્ષ વીતી ગયા. હવે એ નથી થવા દેવું. સંગઠિત થવું પડશે મિત્રો, હું તમને સ્પષ્ટ કહું છું. થોડી કડવી પણ સાચી વાત કહેવી પડશે, લડવું પડશે. આપણા નેતાઓએ લડવું પડશે, આપણે લડવું પડશે, આપણા નેતાઓને મજબૂત કરવા પડશે, એમને બોલતા કરવા પડશે. અને ત્યારે જ અટકના પરિવર્તન આવશે. મારી ગાડીનો સમય થયો વધારે સમય તો નથી, ને તો આક્રોશ તો મારામાં ખૂબ પડ્યો છે. નોકરી કરું છું, નોકરીમાં મેં સમસ્યાઓ જોઈ છે આપણા માણસોની. આજે તમે કેટલા ક્લાસ 1 2 છે ભારત સરકારની અંદર, કેટલા સચિવો છે મને બતાવો. એમ્સ જેવી મેડિકલ કોલેજમાં એક ડોક્ટર નથી, એ બતાવો. ગમે તે સરકાર લઈ લો હિન્દુસ્તાનની, કોણ છે રાજ, કોણ કરી રહ્યું છે? કયા દલિત મુખ્યમંત્રી છે? બતાવો. નથી. બનાવવા પડશે, તમારે બનાવવા પડશે. SC ST OBC જે દિવસે એક થશે એ દિવસ બનાવવા પડશે. અને છતાંય હું આપના સૌના પર છોડું છું અધ્યાહાર, જેને કહેવાય દેશી ભાષામાં. મારી મા બેન દીકરીઓને ખાસ કે પાછળની પેઢી તમને ને મને ગાળો ના દે અને એમ કહે કે આ છબી કોની છે. એવો દાડો આવે એ દાડે તમારે ને મારે બહુ ખૂબ મરવાનો દાડો આવશે. એવી વાત સાથે વિરમું છું. સમયનો અભાવ છે, હું તમારી વચ્ચેથી વિદાય લઈ. જય ભીમ. ફરી કોઈ વાર મળવાનો મોકો મળશે તો અવશ્ય વાત કરીશ. બાબા સાહેબની વાત મારે કરવી નથી, કેટલીક કડવી સચ્ચાઈ આપણી સમક્ષ પેશ કરવી હતી, મેં કરી. કોઈને માઠું લાગ્યું હોય તો જય ભીમ સાથે ક્ષમા ચાહું છું. જય ભીમ.